જોડીઓ તો ઉપર બને છે સાહેબ, अच्छा પણ પકડાય છે પાર્કમાં. આપણી ભવિષ્યવાણી કોઈ દી ખોટી નથી પડતી સાહેબ. अच्छा રવિવાર પછી હંમેશા સોમવાર જ આવશે. જાવ લખી લ્યો. समझ गया। બહુ તકલીફ થાય વાંઢાઓને અચ્છા. જ્યારે સપનામાં લગ્ન થઈ જાય અને સવારે પત્ની ન મળે. જો કોઈ વ્યક્તિ વાત કરવા માટે એનો માવો થૂકે છે ठीक है તો સમજી લેવું કે હવે ઈ બહુ મોટું જ્ઞાન બતાવશે. समझ गया। હવે એ દિવસો દૂર નથી મિત્રો, જ્યારે સ્ટેજ ઉપર નવી વહુ આવશે અને જાણે એના મોઢામાંથી નીકળશે કે ભાઈ આ તો ઇન્સ્ટાગ્રામ વાળી છે. છોકરીઓના કાન તો ખાલી ઝુમખા લટકાવવા માટે આપ્યા છે, બાકી સાંભળતી તો કોઈના બાપનું નથી. વાંઢા હોવાનો વાંધો એક ઈ હોય છે સાહેબ કે બધાય મચ્છર એક જ જણાને કરડે છે. લગ્ન પછી મામલો 50% થઈ જાય. મારું બાળપણ બહુ સંઘર્ષમાં વીતું છે સાહેબ. अच्छा જો સ્કૂલે જાવ તો શિક્ષકો મારતા અને નો જાવ તો ઘરવાળા મારતા. આ વાત કડવી છે પણ લાગશે સાચી. ठीक है આખી દુનિયામાં સૌથી વધારે માસૂમ એક હું જ છું. समझ गया। એક ભાઈ ડોક્ટર ને કે સાહેબ હું ચશ્મા પહેરીને વાંચી તો હકીશ ને? ડોક્ટર કે હા એમાં કઈ શંકાને સ્થાન નથી. ठीक है બોલો કે તો બરોબર, બાકી તો અભણ માણસોની જિંદગી કઈ જિંદગી કહેવાય? થોડાક રોમેન્ટિક સ્ટેટસ મૂકીને એટલે લોકો વિચારે કે આનું ક્યાંક ગોઠવાઈ ગયું લાગે છે. अच्छा વળી પાછા સ્ટેટસ મૂકીને એટલે વિચારે કે આનું વળી ભાંગું લાગે છે. એટલે હા આમ નો હોય, સ્ટેટસ તો એમને મૂકી છે. समझ गया। એલા જાગો કે હોઈ ગયા? ગુટખા અને તમાકુ ઉપર લખેલું હોય કે આ નો ખવાય, ઝેર છે, अच्छा તોય માણસો આખો દી ચાવે. એનો અર્થ એ થયો કે આ માણસો કોઈના બાપનું માને એમ નથી. समझ गया। એક ભાઈ લગ્નમાં અનોખો રિવાજ જોવા મળ્યો. ठीक है લગ્નમાં 1 કલાકની રિસેસ પાડી અને હવની ઘરે જઈને જમી આવવાનું. આપણા અહીંયા મનગમતા લગ્ન નો થાય ને ठीक है તોય ગુસ્સામાં 2-3 છોકરા તો થઈ જ જાય. હમણાં આપણે સિંહની વસ્તી ગણતરી હતી, ठीक है તો એમાં સિંહ કરતા સિંહણની સંખ્યા વધારે આવી. તો મને એવું લાગે છે કે આપણા ઘરમાં જે છે એને હારવાર ગણી લીધી છે કે હું. એટલું તો લોકો પાણીને ફિલ્ટર કરીને નથી પીતા જેટલું આજકાલ ફોટાને ફિલ્ટર કરે છે. अच्छा દુનિયામાં સૌથી મોટો દગો તો લગ્નમાં થતો હોય છે. ગાય જેવી કઈ સિંહણ જેવી પધરાવી દે છે. સ્માઇલીમાં પુરુષની આ જો લગ્ન પહેલાની સ્માઇલ, આ લગ્નના 1 વર્ષ પછી અને આ લગ્નના 5 વર્ષ પછી. દીકરો મોટો થઈ ગયો ને એટલે બાપે પૂછ્યું કે બેટા તારે કેવી પત્ની જોઈ છે? બોલો કે મારે ઊંચી, રૂપાળી, સુંદર, સુશીલ, નમણી, મારું હંમેશા કયું માનતી હોય એવી અને ક્યારેય મારી હારે ઝઘડો ન કરે એવી. પપ્પા કે બેટા એને મનનો વેમ કહેવાય, પત્ની નો કહેવાય. સમાચાર છે કે વાવાઝોડું આવી રહ્યું છે, તો વાંઢાઓ ખાસ ધ્યાન રાખજો, કારણ કે પરણેલાઓ તો વાવાઝોડા હાચવીને બેઠા છે. ઇતિહાસ સાક્ષી છે મિત્રો. બાઇક હલાવવા વાળા પાછળ બેઠેલો માણસ બાઇક વાળાની ખાલી હામાં હા મિલાવતો હોય છે, સાંભળતો કાંઈ નથી હોતો. આ ભણવામાં જાજી ડિગ્રીઓ ભેગી કરી હોય ને એના મગજ તપેલા હું કામ રીએ એ આ તાપમાનની ડિગ્રી ઉપરથી ખબર પડે. રવિવારે પત્નીએ પતિને ચા આપતા કીધું કે આજે ઘરે જ નાઈ લેજો, શેર બજાર બંધ છે. આપણો સમાજ એટલે કોણ? બીજી કાસ્ટમાં લગ્ન કરીએ તો ટીકા કરે અને 35 વર્ષ વટાવી જાય એટલે એના બીજી કાસ્ટનું પાત્ર સજેસ્ટ કરે, એને સમાજ કહેવાય. મિત્રો ચહેરા ઉપર હાસ્ય નથી આવતું તો જોવો, એ નીચે એક વિડીયો મૂક્યો છે, એ જોવો અને ગમે તો લાઈક કરો. હમણાં મારા દોસ્તારને ફોન કર્યા વગર એની ઘરે મળવા ગયો. अच्छा ત્યાં મને ખબર પડી કે એ તો મારી ભેગો ફરવા ગયો. તો પૂછવું તો એ સાહેબ કે પેલો સગો જો પાડોશી હોય ठीक है તો એ પાડોશી વાઈફાઈ માં પાસવર્ડ શું કામ રાખતા હશે? મિત્રો જીવનમાં એક વાત ખાસ યાદ રાખજો ठीक है કે વચ્ચે તિરાડ પડેલા પ્લાસ્ટિકના પાટલા ઉપર બેહી
અને સ્નાન કરવું જોઈએ નહીં. એક કંજૂસ આમ જો આમ ચીકણી લાર જેવો માણસ એના છોકરાને મારતો હતો. अच्छा કોકે પૂછ્યું કે કામ મારો છો એને? ઈ કે મેં એમ કીધું તું કે એક પગથિયું મૂકીને એક પગથિયું ચડવાનું એટલે ચંપલ ઓછા કહાય. તું એકારે 2 પગથિયા ચડી ગયો, એમાંની ચડી ફાટી ગઈ, તો અમારે એ લઈ દેવી જોઈએ. મને એ નથી સમજાતું કે હાંજે જ મચ્છર ઘરમાં કેમ આવે છે? એની એવી કઈ ઓફિસ છે કે જેમાં એ કામ કરે છે ને 6 વાગ્યા પછી છૂટે છે? સગાવાલા ભલે વારંવાર તમારો હાલચાલ ન પૂછે, પણ તમારા સ્ટેટસ ઉપર એની પૂરી નજર હોય છે. ભાઈ હજી કેરી માન દાઢે વળગી હતી ત્યાં તો ભજીયાનું વાતાવરણ ચાલુ થઈ ગયું. બિચારી છોકરીઓ વેકેશનમાં સગાવાલાને રોકાવા જાય ને તો ત્યાં એક જ દિવસ એને મહેમાન જેમ હાચવે, બીજા દિવસથી તો વાસણ વિછરાવવાનું ચાલુ કરાવી દે. જો કોઈ સ્ત્રી 5 જ મિનિટમાં તમારી વાત માની જાય છે તો એ તમારી માં છે. अच्छा જો અડધી કલાકમાં વાત માની જાય છે તો એ તમારી બેન છે. ठीक है જો 2 કલાકમાં વાત માની જાય છે તો એ તમારી દીકરી છે. અને જો એ વાત સાંભળતી જ નથી તો એ બેરી છે. દરેક વાતમાં પત્નીને નો લઈ અવાય ભાઈ. આ છોકરીના લગ્ન નાની ઉંમરમાં નો કરાવી નાખો સાહેબ, કારણ કે હજી સમજણ ડેવલપ થઈ ન હોય અને એના છોકરાના અડધા કુરકુરા પોતે ખાઈ જાય છે. લોકો માને છે કે ઇંગ્લિશ આવડતો એ હોશિયાર હોય. अच्छा અરે જાવ જાવ, તમારું ઇંગ્લિશ તો અમે પી જાય છે. પત્ની કે એવો ક્યાં કોઈ કાયદો છે કે મારે તમને રસોઈ કરીને રોજ જમાડવાના? અરે પતિ કે ગાંડી, દુનિયાનો એવો નિયમ છે કે કેદી હોય ને એને સરકાર જ જમાડે. પત્ની પતિને કે તમારી હારે લગ્ન કરીને તો હું હેરાન થઈ ગઈ, આના કરતા કોક રાક્ષસ હારે પરણી હોત ને તો સારું હતું. અરે પતિ કે ભાઈ બેન માં લગ્ન નો થાય ગાંડી. પત્ની 95 મિનિટ સુધી એની મમ્મી હારે વાત કરે, પછી છેલ્લે ખાલી એટલું જ બોલે કે મમ્મી ફ્રી થઈને ફોન કરું. અને એની મમ્મીએ એવું વિચારે કે મારી દીકરીને કેટલું કામ રહેતું હોય છે કે 2 મિનિટ હરખી વાત કરવાય નવરી નથી થતી. 2 છોકરીઓ બાજતી હોય ને સાહેબ, ત્યારે શાંતિથી બેહીને એને સાંભળવી, કારણ કે ત્યારે જ આપણને ખબર પડે કે કોનું ચક્કર કોની હારે હાલે છે. વાંઢાઓને આકરા ઉનાળામાં બહુ તકલીફ છે સાહેબ. अच्छा ઘરમાં રહીએ તો એકલું લાગે અને બહાર નીકળે તો લૂ લાગે. આ બાયુના પગના દુખાવાની સ્વિચ એના મગજમાં હોય છે, જે નવરાત્રી ઉપર અને લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ ઉપર બંધ કરી દે છે. લોકો કહે છે કે તમે પ્રેમ વગર ન જીવી શકો, अच्छा પણ મારું માનવું છે કે પાણી વધારે જરૂરી છે.